મોરબીના નાની વાવડી રોડ ઉપર ભક્તિનગર સોસાયટીમાં રોડને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રજૂઆતો કરવા છતાં કોઈ પણ ધારાસભ્ય કે તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી, ત્યારે લોકો રોડના પ્રશ્ને ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ઓફિસે પહોંચ્યા હતા, ત્યારે તે વિસ્તાર તેમના નહીં પરંતુ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના આવતો હોવાનું કહેતા જ સ્થાનિકો દુર્લભજી દેથરિયાને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ હાજર ન મળતા જ લેખિત રજૂઆત કરવામાં આવી અને જો હવે 3 મહિનામાં આ રોડનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો મોરબીની ભક્તિનગર સોસાયટીમાં રોડને લઈ રહીશો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે રોડનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી, જ્યાં લગી પણ જો એવું ધમકી નહીં, જ્યાં લગી રોડ નહીં થાય ત્યાં લગી નહીં। આની પહેલા ચૂંટણી આવી હતી ત્યારે અમને એમ કહી જતા તમે કીધું હતું તમે અમને નો આપો માગીએ તો અમારી આગળ પણ આની પહેલા જ્યારે આપણે કીધું હતું તમે અમને નો અમારે હાંભળ મારી તમે મને કઈ આપ્યું હોય બેન તો તમે મારી પાસે બીજી વસ્તુ તમારી વાત સાચી। અમે ગઈ વર્ષે ચૂંટણી ગઈ ને ત્યારે અમે કીધેલું જ હતું, કીધું ચૂંટણી નથી કીધું અમને અમે જેટલી સોસાયટીમાં જઈએ ને એ બધે કરી દીધું અમે એવી મહિલા નથી બોલી એટલે કાઈ વાંધો નહીં, તમે કીધું તો કાઈ વાંધો નહીં, આપણે 6 મહિના રાહ જોઈ જશે આપણે અને અમારે આજે રોડની સમસ્યા 20 વર્ષથી ચાલુ છે, પણ અમે આજે પણ રજૂઆત કરવા ગયા હતા, આની પહેલા પણ અમે રજૂઆત કરવા ગયા હતા। 8 મહિના પહેલા અમે રજૂઆત કરી હતી, ત્યારે ત્યાં હાજર જયંતિભાઈ પડસુંબિયા હતા, ગામના સરપંચ હતા અને દુર્લભજીભાઈ દેથરિયા પણ હાજર હતા અને અમે કહીને આવ્યા હતા આ રોડ કરવાનો છે, ત્યારે અમને મુદ્દત આપી હતી કે તમે 6 મહિનાની મુદ્દતમાં તમને હું રોડ કરી દઈશ, એની બદલે આજે 8 મહિના ને 13 દિવસ થયા પણ હજી કોઈ જોવાય આવતું નથી અને કોઈ જાતનો અમને રિસ્પોન્સ નથી મળતો। અને બીજું કે આ લાઈટ છે કે કચરાનું છે એ બધું અમે અમારા ખર્ચે કરાવી તો ગામના સરપંચને અમને વોટ દઈને અમારે કામ શું છે, એને ચૂંટણીમાં લાવીને અમારે કામ શું છે। આજે કાંતિભાઈની ઓફિસે ગયા તો એને અમને એમ કીધું કે તમે અમારામાં આવતા નથી, તમે દુર્લભજી બાપાની ઓફિસે જાઓ, તો અમે ત્યાં ગયા તો ત્યાં પણ એ હાજર નહોતા, એ લોકો હાજર નહોતા, એને નામ સહિત બધું ડિટેલ લખી કે તમારા રોડનું નિરાકરણ આવશે, તમે સોમવારે હાજર હશે, તમે સોમવાર મળવા આવો, નહીં તો તમને અમે કોન્ટેક્ટ કરીને અમે બધી વાતચીત કરશું। અને બીજું કે અમે અહીંયા કઈ ન જઈએ છીએ કે અમારી પાસે તમારી પાસે 3 મહિનાનો ટાઈમ છે, તમારે રોડ કરી દેવો હોય તો કરી દો, ન કરી દેવો તો હવે આજ પછી અમે આંદોલન ઉપર ઉતરશું। ભક્તિનગર સોસાયટીમાં અમે છેલ્લા 20 વર્ષથી રહીએ છીએ। અહીંયા રોડ, રસ્તાની, લાઇટની, કચરાની બધી જ પ્રોબ્લેમ છે, પાણીની સમસ્યા છે, કચરાવાળાને પણ પૈસા દઈ ત્યારે કચરાવાળો આવે છે, લાઇટની પણ એમ જ સુવિધાનું છે, લાઇટમાં પણ અમારા ખર્ચે જ પૈસા દઈએ ત્યારે લાઇટ સરખી ફિટ થાય છે અને ચોમાસામાં તો રસ્તા એવા થઈ જાય છે કે ઢીચણ સમાણા પાણી હમાઈ જાય છે, કોઈ નથી હાલી શકતું। મોટાનું તો સમજ્યા પણ નાના છોકરાઓને સ્કૂલે મૂકવા તેડવા જવાની ઘણી બધી તકલીફો થાય છે। આજે અમે રોડ માટે ગયા હતા દુર્લભજીભાઈની ઓફિસે, પેલા કાનાભાઈની ઓફિસે ગયા હતા, અહીંયાથી એમ કીધું કે દુર્લભજીભાઈની ઓફિસે જવા, અમારે વિસ્તારમાં નથી આવતું, ત્યાંથી દુર્લભજીભાઈની ઓફિસે ગયા હતા પણ ત્યાંથી અમને કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી।